નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ કિરણ ટેક પર. અને આજે સરસ મજાનું હું તમને એક અપડેટ બતાવવાનો છું, બરાબર? જે યુટ્યુબ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. એટલે યુટ્યુબે હવે નવો નિયમ લાવ્યો છે. તો આ નિયમ એવો છે તે તમે સાંભળીને ચોંકી જશો. હા મિત્રો, હવે તમારે યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ કરવી બહુ સરળ નહીં રહે. હવે તમને યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ કરવા માટે તમને બહુ મજૂરી કરવી પડશે. તમારે બહુ મહેનત કરવાની જરૂર છે અને સારા સારા કન્ટેન્ટ બનાવવાની જરૂર પડશે. હા મિત્રો, તમે સાચું જ સાંભળી રહ્યા છો. એટલે યુટ્યુબે હવે શું કર્યું છે? યુટ્યુબ 1 ફેબ્રુઆરી 2027થી એવું નક્કી કર્યું છે કે તમારા વ્યૂ સબસ્ક્રાઈબરો 1000 અને તમારો વોચ ટાઈમ 8000 નક્કી કરી દીધો છે. હા મિત્રો, તમે સાચું સાંભળી રહ્યા. હું તમને લાઈવ બતાવું છું. તમે જુઓ, તમને લાઈવ બતાવું છું હું. તમે જેવા ગૂગલ ક્રોમની અંદર આવશો, એટલે ગૂગલ ક્રોમની અંદર તમે જેવા આવો કે ના આવો એવું તમારે લખી દેવાનું, બરાબર? અહીંયા ઉપર લખવાનું યુટ્યુબ ક્રિએટર અપડેટ નિયમ કરશો ને ગુજરાતીમાં તો કંઈ વાંધો નહીં, બરાબર? સીધું સર્ચ કરી દેવાનું. હવે તમને હું ગુજરાતીની અંદર એનું અનુવાદ કરીને જ બતાવીશ, બરાબર? એટલે તમે જોઈ શકો સરળ રીતે, બરાબર? જો અહીંયા તમને લાઈવ જ બતાવું છું હું. એનું ગુજરાતી કરી દો પહેલા. જો અહીંયા તમે યુટ્યુબ 1 ફેબ્રુઆરી 2027થી કડક મુદ્રીકરણ આવશ્યકતાઓની જાહેરાત કરી છે, જેમાં લાંબા ગાળાના જોવાલાયક કલાકો બમણા કરીને 8000 કલાકો, એટલે કલાકો જે 4000 હતા એ 8000 કરી દીધા. અને શોર્ટ વિડીયો જોવાની સંખ્યા 20 મિલિયન કરવામાં આવી છે, બરાબર? સાથે જ મોટા પાયે ઉત્પાદિત અને જનરેટ અપ્રમાણિક સામગ્રી લક્ષ્ય બતાવવાની અપડેટ કરેલી નીતિઓ, બરાબર? એટલે યુટ્યુબે હવે 1 ફેબ્રુઆરી 2027થી મોનોટાઈઝ માટેની અલગ નિયમો બનાવી દીધા, બરાબર? એટલે હવે પછી તમારે ચેનલ જુઓ મોનોટાઈઝ કરવી હોય તો તમારા જોડે સમય છે 1 ફેબ્રુઆરી 2027 સુધી. જો તમારે ચેનલ મોનોટાઈઝ કરવી હોય તો સારા સારા કન્ટેન્ટ બનાવી અને ફટાફટ તમે મોનોટાઈઝ કરાવી શકો છો. એના પછી મોનોટાઈઝ તમારી થશે નહીં, બરાબર? હવે આગળ તમે જુઓ મિત્રો, અહીંયા શું લખ્યું? હું તમને ગુજરાતી કરીને જ બતાવીશ એટલે તમને ખ્યાલ વધારે આવે, બરાબર? આના નવા નિયમો તમે જુઓ. આગામી મુદ્રીકરણ નિયમ ફેરફાર ફેબ્રુઆરી 2027માં અમલમાં આવશે. એટલે 27થી અમલમાં આવશે ફેબ્રુઆરીના. લાંબા ગાળાનો જોવાનો સમય 365 દિવસમાં 4000થી જે હતો, 1 વર્ષની અંદર જે 4000 વોચ ટાઈમ હતો તે કરી દીધો હવે 8000. જાહેર જોવાનો કલાકો, બરાબર? એ તમને ખ્યાલ આવી ગયો. પછી યુટ્યુબ શોર્ટ વિડીયો 10 મિલિયન હતા ને, જે એને 90 દિવસમાં જે 10 મિલિયન કરવાના હતા ને એ હવે 20 મિલિયન કરી દીધા. તમે જોઈ શકો છો અહીંયા, આ જુઓ, બરાબર? અને કલાકો પણ તમે જોઈ શકો છો. આ કલાકો જે 4000 જગ્યાએ 8000 કરી દીધા, બરાબર? ખ્યાલ આવ્યો? હવે સબસ્ક્રાઈબરમાં કોઈ ફેરફાર નહીં કર્યો. સબસ્ક્રાઈબરો તો તમારે 1000 જ કરવાના છે, બરાબર? એમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે, બરાબર? પછી બીજું એક વસ્તુ કે હાલની ચેનલના જે સર્જકો પહેલેથી જે થોટલ વધારાથી જે પાર્ટનર પ્રોગ્રામો કર્યા હોય, જે પાર્ટનર હંગાથી જે પેલું એ કરેલું હોય, એમના ઉપર આ કોઈ પ્રભાવ કરશે, એમના પર કોઈ અસર નહીં કરે, બરાબર? બીજું એક વસ્તુ કે જેને મોનોટાઈઝ થઈ જશે એમને કોઈ વાંધો નહીં, બરાબર? પછી નીચે શું લખ્યું છે? સામગ્રી અને નીતિ અપડેટ્સ. અપ્રમાણિક સામગ્રી નામ બદલ્યું છે. પુનરાવર્તિત સામગ્રી જે મોટા પાયે ઉત્પાદિત બિનમૌલિક અથવા ગેરમાર્ગ દોરતી જનરેટ ક્લિપ્સ, ખાસ કરીને સમાચાર, સલામતી અને જાહેર વ્યક્તિઓ જેવા સંવેદનશીલ વિષયો પર ને લક્ષ્ય બતાવે છે. તમે જો સંવેદનશીલ વ્યક્તિઓ પર કોઈ પેલું એ કર્યું હોય, એમને ખોટો નેરેટિવ માટે વિડીયો બનાવ્યો તે તમારો પેલો વિડીયો ડિલીટ થઈ જશે, બરાબર?
એને પ્રમોટ કરવામાં નહીં આવે. આવા વિડીયો ગેરમાર્ગ દોરવાવાળા જે વિડીયો રહ્યા એમને પ્રમોટ કરવામાં નહીં આવે. ટૂંકની શોર્ટમાં એવું કહેવામાં આવે છે. બરાબર. હવે નીચે તમે જોઈ શકો છો શું કહે છે. હું તમને ગુજરાતી કરીને જ બતાવું છું એટલે તમને ખ્યાલ સરસ આવશે. પછી નીચે તમે જુઓ સ્પષ્ટ સૂચનાઓ યુટ્યુબ હવે પ્રદાન કરે છે. મેન્યુઅલ અથવા ઓટોમેટિક સમીક્ષાઓ દરમિયાન નીતિ ઉલ્લંઘન વધુ ચોક્કસ કારણો જેથી સર્જકો સામગ્રીની અપીલ કરવામાં અથવા સંપાદન કરવામાં મદદ મળી. બરાબર. એટલે બહુ કડક નિયમો લાવી દીધા. બરાબર. એટલે મિત્રો જો તમે તમારી ચેનલ મોનોટાઈઝ કરવા માંગતા હોય તો તમારો જોડે 4 થી 5 મહિનાનો સમય છે હજી આ વિડીયો જોયા પછી. તો તમે સારી મજૂરી કરી અને પારદર્શક કોન્ટેન્ટ એઆઈ વગરના કોન્ટેન્ટ બનાવીને અને જે એઆઈ વગરના કોન્ટેન્ટ હશે ને તો તમારે વધારે યુટ્યુબ પ્રમોટ કરશે. બરાબર. એઆઈ જે ખોટા એઆઈ વિડીયો હશે એને હવે ડિલીટ મારવાનો, એ ચેનલને કાઢવાનો, વિડીયોને ડિલીટ મારવાનો. હવે આવા નિયમો યુટ્યુબ લાવી રહ્યું છે. બરાબર. એટલે બીજું આવા બધા નિયમો છે. તો મિત્રો તમને આ અપડેટ કેવું ગમ્યું, વિડીયો કેવો ગમ્યો કોમેન્ટ બોક્સમાં લખજો. અને હા, તમે મારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ ગુજ્જુ કિરણ ટેકને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. હા, આ તમારા મિત્રો સાથે વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં. ફરીથી મળીશું એક નવા અપડેટ સાથે અથવા એક નવા વિડીયો સાથે.